ઓકે, લાસ્ટ લેક્ચરમાં આપણે આલ્ડોલ રિએક્શન જોયું હતું અને એમાં મિકેનિઝમ ડિટેલ્સ જોઈ હતી. તો કઈ રીતે મિકેનિઝમ થાય છે. મિકેનિઝમમાં 3 સ્ટેપ હતા. ફર્સ્ટ સ્ટેપ આલ્ફા પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ થાય. આલ્ફા પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ થાય એટલે કાર્બ એનાઇન જનરેટ થાય અને બીજા મોલિક્યુલ્સ પર એટેક કરે. એનાઇન જનરેટ થાય, એ વોટર પાસેથી એક હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરે એટલે બીટા હાઇડ્રોક્સી પ્રોડક્ટ બનશે. અને છેલ્લે એમાંથી માઇનસ વોટર એટલે કે એલિમિનેશન ઓફ વોટર થઈ આપણે આલ્ફા બીટા હાઇડ્રોક્સી કમ્પાઉન્ડ મળશે. હવે આમાંથી સ્ટાર્ટિંગ મટીરિયલમાંથી કઈ રીતે ડાયરેક્ટ પ્રોડક્ટ મેળવી એ પણ આપણે લાસ્ટ ટાઈમ એક્ઝામ્પલ જોયું હતું અને એના રિલેટેડ ઘણા બધા એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપેલા. તો અહીં એનું જ સોલ્યુશન આપવાનો પ્રયાસ કરું છું. ચલો સોલ્યુશન જોતાં પહેલાં પાછું એકવાર જોઈ લઈએ. તો કે આપણે આ મટીરિયલ લીધું હતું એસિટાલ્ડિહાઇડ ના બે મોલ્સ હોય ઇન પ્રેઝન્સ ઓફ OH માઇનસ બેઝ. બરાબર છે. આપણને પહેલી પ્રોડક્ટ આ રીતની મળે છે બીટા હાઇડ્રોક્સી આલ્ડિહાઇડ. અહીંયા OH છે, આલ્ડિહાઇડ છે એટલે આ રિએક્શનને શું કહેવાય છે? આલ્ડોલ રિએક્શન્સ. ઓકે, અને નેક્સ્ટ સ્ટેપ માઇનસ વોટર એટલે કે બીટા પરથી OH અને આલ્ફા પરથી H એટલે કે માઇનસ વોટર નીકળે અને આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ આલ્ડિહાઇડ કમ્પાઉન્ડ મળે છે. હવે અહીંયા ક્વેશ્ચન શું પૂછ્યો છે કે સ્ટાર્ટિંગ મટીરિયલમાંથી ડાયરેક્ટ પ્રોડક્ટ કઈ રીતે બનાવવી. ઓકે, તો એની માટે આ જે એસિટાલ્ડિહાઇડ મોલિક્યુલ્સ છે એના 2 મોલ્સ છે. તો એને આ રીતે આપણે ગોઠવીશું. એક કાર્બોનાઇલ કમ્પાઉન્ડ છે એનો ડબલ બોન્ડ આ રીતે ગોઠવવાનો, પ્લસ બીજો જે કાર્બોનાઇલ કમ્પાઉન્ડ છે એટલે કે બીજો એસિટાલ્ડિહાઇડ મોલિક્યુલ છે ઓક્સિજનની સામે એનો આલ્ફા કાર્બન રહે એ રીતે એટલે કે આ રીતે. ઓકે, અહીંથી એક ઓક્સિજન અને આલ્ફા પરથી 2 હાઇડ્રોજન એટલે આ 2 હાઇડ્રોજન અને એક ઓક્સિજન એટલે શું થઈ ગયું? -H2O. -H2O થઈ ગયું એટલે અહીંયા રહી ગયું CH3CH આ ડબલ બોન્ડ. બરાબર છે. અહીંથી ઓક્સિજન નીકળી ગયો. આ ઓક્સિજન નીકળી ગયો એટલે આ કાર્બન સાથે અટેચ થઈ જશે એટલે કાર્બન. અહીંયા 3 હાઇડ્રોજન હતા એમાંથી 2 નીકળી ગયા એટલે કે HCHO ડાયરેક્ટ પ્રોડક્ટ થઈ ગઈ. ઓકે, એટલે 2 મોલિક્યુલ્સ હોય એમાંથી એક મોલિક્યુલ્સને આ રીતે ગોઠવવાનો કે કાર્બોનાઇલ આ રીતે રહે અને બીજા મોલિક્યુલ્સનો આલ્ફા કાર્બન અહીંયા રહેવો જોઈએ. ફરજિયાત આલ્ફા હાઇડ્રોજન જ રિમૂવ થાય કારણ કે એ જ મોર એસિડિક હોય. બરાબર છે. એટલે અહીંથી ઓક્સિજન 2 હાઇડ્રોજન નીકળ્યા પછી આ ડબલ બોન્ડ છે એને આ કાર્બન સાથે અટેચ કરી દેવાનું. ઓકે, તો ચાલો હવે આપણે 1 બાય 1 બધા એક્ઝામ્પલ જોઈએ ડાયરેક્ટ કઈ રીતે પ્રોડક્ટ બનાવાય. ઓકે, આ એક્ઝામ્પલ હમણાં જ આપણે જોયું. 2 એસિટાલ્ડિહાઇડના મોલિક્યુલ છે, બેઝિક કન્ડિશન છે અને આલ્ફા હાઇડ્રોજન છે. એનો મતલબ કે આલ્ડોલ રિએક્શન થયું. હવે એમાંથી ડાયરેક્ટ પ્રોડક્ટ કઈ રીતે પ્રિડિક્ટ કરવાની? તો કાર્બોનાઇલ ગોઠવી દીધો, એમાંથી ઓક્સિજન અને આલ્ફા કાર્બન પરથી 2 હાઇડ્રોજન એટલે કે અહીંથી ટોટલ રિમૂવ થઈ જશે માઇનસ વોટર. બરાબર છે. અહીંથી ઓક્સિજન નીકળી ગયો તો બંને ડબલ બોન્ડવાળો આ કાર્બન છે એ આલ્ફા કાર્બન સાથે જોઈન્ટ થઈ જશે અને આપણને આ રીતે પ્રોટોનાલ્ડિહાઇડ પ્રોડક્ટ બનશે. ઓકે, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. અહીંયા એસિટોન આપેલો છે, એના 2 મોલિક્યુલ્સ આપેલા છે. બેઝિક કન્ડિશન છે, આલ્ફા કાર્બન છે, આલ્ફા કાર્બન પાસે હાઇડ્રોજન છે. એનો મતલબ કે આલ્ડોલ રિએક્શન આ આપશે. તો ચાલો એની પ્રોડક્ટ કઈ રીતે બનશે. તો 2 મોલિક્યુલ્સ હોય એમાં એક મોલિક્યુલ્સને આપણે આ રીતે ગોઠવવાનો કે જેનો કાર્બોનાઇલ કાર્બન આ બાજુ રહે અને આ કાર્બન ઉપર મિથાઇલ છે. ઓકે, એટલે આ એસિટોન થઈ ગયો. પ્લસ બીજો મોલિક્યુલ્સ છે એને એ રીતે ગોઠવવાનો કે અહીંયા એના આલ્ફા કાર્બન રહે CH3. ઓકે, અહીંથી ઓક્સિજન કાઢી નાખવાનો અને આ આલ્ફા કાર્બન છે એના પરથી 2 હાઇડ્રોજન એટલે 2 હાઇડ્રોજન એક ઓક્સિજન માઇનસ વોટર રિમૂવ થઈ ગયું. ચાલો હવે પ્રોડક્ટ કઈ રીતે બનશે? તો કે CH3CCH3 આ ડબલ બોન્ડ. હવે ઓક્સિજન નીકળી ગયો તો આ કાર્બન ડબલ બોન્ડથી કોની સાથે જોડાઈ જશે? તો બીજા મોલિક્યુલ્સના આલ્ફા કાર્બન સાથે. આ યાદ રાખવાનું, બીજા મોલિક્યુલ્સના આલ્ફા કાર્બન સાથે એટલે CH ડબલ બોન્ડ O CH3. ઓકે, નેક્સ્ટ અહીંયા 2 પ્રોપેનોલ્ડિહાઇડ આપેલા છે તો CH3CH2CHO બેઝિક કન્ડિશન 2 મોલિક્યુલ્સ એટલે કે આલ્ડોલ રિએક્શન આપશે. આલ્ફા હાઇડ્રોજન પણ છે. તો કઈ રીતે ગોઠવાના? તો કે CH3CH2CH ડબલ બોન્ડ. એકનો કાર્બોનાઇલ કમ્પાઉન્ડ આ રીતે રહેવો જોઈએ અને આ બાજુમાં આલ્ફા કાર્બન. બરાબર છે. તો આ આલ્ડિહાઇડ એની બાજુનો આલ્ફા અને આ બીટા એટલે કે આ આલ્ફા કાર્બન અહીંયા રહેવો જોઈએ એટલે કે CH3 આ રીતે નીચે અથવા તો આપણે ઉપર લખી નખાય. ઓકે, ચાલો હવે તો કે અહીંથી ઓક્સિજન, અહીંથી આલ્ફા પરથી 2 હાઇડ્રોજન
બે હાઇડ્રોજન એક ઓક્સિજન એટલે કે માઇનસ વોટર થઈ ગયું. તો એની પ્રોડક્ટ તો કે CH3 CH2 CH, આ ડબલ બોન્ડથી આલ્ફા કાર્બન જોડાઈ જશે, નીચે મિથાઇલ અને CHO, આ એની પ્રોડક્ટ થઈ જશે. તો નેક્સ્ટ એક્ઝામ્પલ છે 3 પ્રોપેનોન. 3 પ્રોપેનોન 1 2 3 4 5 કાર્બન છે, કીટોન છે 3 પ્રોપેનોન કહીશું. અહીંયા આલ્ફા પર હાઇડ્રોજન છે અને બેઝિક કન્ડિશન 2 મોલિક્યુલ્સ એટલે કે આલ્ડોલ રિએક્શન આપશે. હવે આમાંથી ડાયરેક્ટ કઈ રીતે પ્રોડક્ટ ગોઠવવાની? તો પહેલાં તો એક કાર્બોનાઇલ મોલિક્યુલ્સ આ રીતે ફ્રન્ટેડ થાય એ રીતે ગોઠવી દેવાનો. તો કે કાર્બોનાઇલ ગોઠવી દીધો, અહીંયા CH2 અને CH3 આમને મૂકી દઈએ. પ્લસ હવે અહીંયા આલ્ફા કાર્બન આવવો જોઈએ, તો આલ્ફા કાર્બન આ રહ્યો, બરાબર છે. તો કે CH2 CH3 C ડબલ બોન્ડ O CH2 CH3. ચાલો હવે અહીંથી ઓક્સિજન, આલ્ફા કાર્બન પરથી 2 હાઇડ્રોજન એટલે કે માઇનસ વોટર. માઇનસ વોટર થશે તો પ્રોડક્ટ કઈ રીતે બનશે? તો કે CH3 CH2 આ કાર્બન CH2 CH3. હવે અહીંથી ઓક્સિજન નીકળી ગયો તો આ કાર્બન બીજા મોલિક્યુલ્સના આલ્ફા કાર્બન સાથે જોડાઈ જશે. અહીંથી 2 હાઇડ્રોજન રિમૂવ થઈ ગયા છે એટલે એકલો કાર્બન રહેશે, CH3 C ડબલ બોન્ડ O CH2 CH3. આની પ્રોડક્ટ થઈ ગઈ. ઓકે, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ. બેઝિક કન્ડિશન છે, એસિડિક અથવા બેઝિક કન્ડિશન હોઈ શકે. આલ્ડીહાઇડ છે, 2 મોલિક્યુલ્સ આપેલા છે અને આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન છે. આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન છે એટલે કે આલ્ડોલ રિએક્શન્સ આપશે. તો ચાલો આને કઈ રીતે ગોઠવીશું આપણે? PH CH2 CH ડબલ બોન્ડ O. હવે એકનો મોલિક્યુલ્સ કાર્બોનાઇલ આ રીતે ગોઠવી નાખ્યો તો આનો આલ્ફા કાર્બન અહીંયા રહેવો જોઈએ, એટલે કે CH2 PH નીચે અથવા તો ઉપર લખી શકીશું આપણે. કાર્બોનાઇલનો ઓક્સિજન, આલ્ફા કાર્બન પરથી 2 હાઇડ્રોજન, માઇનસ વોટર મોલિક્યુલ્સ રિમૂવ થઈ ગયો. તો ચાલો પ્રોડક્ટ લખીએ. PH CH2 CH, અહીંથી ઓક્સિજન નીકળી ગયો એટલે ડબલ બોન્ડ, અહીંથી ઓક્સિજન નીકળી ગયો એટલે એની જગ્યાએ કોણ જોડાશે? આલ્ફા કાર્બન. અહીંથી 2 હાઇડ્રોજન નીકળે એટલે કાર્બન ખાલી એકલો, CHO. આની પ્રોડક્ટ થઈ ગઈ, બરાબર છે. એટલે કોમ્પિટિટિવ એક્ઝામમાં જ્યારે પૂછતા હોય અને જ્યાં ટાઈમ લિમિટ હોય તો આપણે આ રીતે ડાયરેક્ટ પ્રોડક્ટ શોધી શકીએ. બાકી તમને મિકેનિઝમથી તો ફટાફટ શોધતા આવડી જ જશે, બરાબર છે. હવે આપણે આ ડાયરેક્ટ પ્રોડક્ટ તો શોધી, પણ આ બધાની જ મિકેનિઝમ સાથે તમારે સોલ્યુશન કરવાનું છે. એકવાર મિકેનિઝમથી સોલ્યુશન કરી નાખશો એટલે આની મિકેનિઝમ તમને થઈ જશે. ઓકે, વ્યવસ્થિત. ચાલો છઠ્ઠો એક્ઝામ્પલ કંઈક આ રીતનો હતો. બેઝિક કન્ડિશન છે, 2 મોલિક્યુલ્સ આપેલા છે અને બંને અલગ અલગ મોલિક્યુલ્સ આપેલા છે, પણ બંને મોલિક્યુલ્સની અંદર કાર્બોનાઇલ કમ્પાઉન્ડ છે અને કાર્બોનાઇલની બાજુનો આલ્ફા કાર્બન કે જેના ઉપર પાછા આલ્ફા હાઇડ્રોજન પણ છે, પણ મોલિક્યુલ્સ બંને અલગ અલગ છે. એનો મતલબ કે આલ્ડોલ રિએક્શન તો આપશે, બરાબર છે. અત્યાર સુધી મોલિક્યુલ શું હતા? તો કે ખાલી એસિટાલ્ડિહાઇડ અથવા તો ખાલી એસિટોન આપેલા, એનું રિએક્શન કરાવતા હતા. હવે અહીંયા શું છે? તો કે 2 અલગ અલગ મોલિક્યુલ્સ છે. હવે જ્યારે 2 અલગ અલગ મોલિક્યુલ્સ આવે એટલે આને ક્રોસ્ડ આલ્ડોલ કહેવાય છે અને એમાં 4 પ્રોડક્ટ બનશે. 4 પ્રોડક્ટ કઈ રીતે? તો કે જો અત્યાર સુધી આપણે એસિટાલ્ડિહાઇડની તો પ્રોડક્ટ બનાવતા, તો કે બે મોલિક્યુલ્સ એસિટાલ્ડિહાઇડના ભેગા થઈ જાય એટલે એક પ્રોડક્ટ આની બને. 2 મોલિક્યુલ્સ એસિટોનના ભેગા થઈ જાય એટલે એક પ્રોડક્ટ આની મળે, એટલે બીજી પ્રોડક્ટ આ, બરાબર છે. હવે એક મોલિક્યુલ્સ આનો, એક મોલિક્યુલ્સ આનો, આ ત્રીજી પ્રોડક્ટ, અને આનો અને પાછો આનો, 4 પ્રોડક્ટ. કઈ રીતે 4 બને એ જોઈએ. ચાલો પહેલાં આપણે સેલ્ફ આલ્ડોલ કન્ડેન્સેશન એટલે કે એસિટાલ્ડિહાઇડમાંથી જ બનાવીએ. તો જ્યારે એસિટાલ્ડિહાઇડ અને એસિટોનનું રિએક્શન કરીએ ત્યારે અંદર રહેલા 2 એસિટાલ્ડિહાઇડના મોલિક્યુલ્સ ભેગા થઈ અને આલ્ડોલ પ્રોડક્ટ બનાવશે. એ જ રીતે એસિટોનના 2 મોલિક્યુલ્સ ભેગા થઈ અને આલ્ડોલ પ્રોડક્ટ બનાવશે. જો એની પ્રોડક્ટ કઈ રીતે બનશે? તો કે 2 એસિટાલ્ડિહાઇડના મોલિક્યુલ્સ ભેગા થાય તો એકનો કાર્બોનાઇલ અને બીજાનો આલ્ફા કાર્બન. ઓકે, અહીંથી ઓક્સિજન, અહીંથી 2 આલ્ફા હાઇડ્રોજન એટલે કે CH3 CH ડબલ બોન્ડ CH CH. ઓકે, આ ક્રોટોનાલ્ડિહાઇડ બન્યો. આ શેમાંથી ક્રોટોનાલ્ડિહાઇડ બન્યો? તો કે એસિટાલ્ડિહાઇડના જ 2 મોલિક્યુલ્સ યુઝ થઈ ગયા એટલે આને આપણે એમ કહીશું સેલ્ફ આલ્ડોલ કન્ડેન્સેશન, બરાબર છે. એવું અહીંયા
એસિટોન પણ છે કે જે સેલ્ફ આલ્ડોલ કન્ડેન્સેશન આપી શકે, તો કે CH3 C ડબલ બોન્ડ O. ઓકે, આપણે આને આ રીતે ગોઠવીશું, CH3 C એકનો કાર્બોનાઇલ આ રીતે, બીજા મોલિક્યુલ્સનો આલ્ફા હાઇડ્રોજન એટલે કે CH3 C ડબલ બોન્ડ O CH3. ચાલો, અહીંથી ઓક્સિજન, અહીંથી આ બે આલ્ફા હાઇડ્રોજન એટલે કે CH3 C CH3 ડબલ બોન્ડ CHCO CH3. જા આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ બને છે, પણ બંનેમાં એસિટોન મોલિક્યુલ્સ વપરાય છે, એટલે આ પણ કઈ થઈ? સેલ્ફ આલ્ડોલ. ઓકે, ચાલો ક્રોસ આલ્ડોલ જોઈએ. હવે ક્રોસ આલ્ડોલમાં શું થશે? તો કે એકવાર એસિટાલ્ડિહાઇડના મોલિક્યુલ્સમાંથી કાર્બોનાઇલ કમ્પાઉન્ડ નીકળશે, અને જ્યારે એસિટાલ્ડિહાઇડના મોલિક્યુલ્સમાંથી કાર્બોનાઇલ કમ્પાઉન્ડ નીકળતું હોય ત્યારે આલ્ફા હાઇડ્રોજન શેમાંથી નીકળશે? તો કે એસિટોનમાંથી નીકળશે. બરાબર છે, એટલે અહીંથી કાર્બોનાઇલ, અહીંથી બે હાઇડ્રોજન. ઓકે, એટલે જો બંને અલગ અલગ મોલિક્યુલ્સ યુઝ થયા એટલે આનું નામ છે ક્રોસ આલ્ડોલ. બરાબર છે. બીજી પોસિબિલિટી શું થાય? તો કે એસિટોનનો કાર્બોનાઇલ નીકળે, રિએક્ટ કરે, અને એસિટોનનો કાર્બોનાઇલ અને એસિટાલ્ડિહાઇડનો આલ્ફા કાર્બન, એટલે કે આ રીતે. જો અહીંયા પણ બે અલગ અલગ મોલિક્યુલ્સ છે, અહીંથી ઓક્સિજન, અહીંથી બે હાઇડ્રોજન. બરાબર છે, એટલે આ પણ થઈ જશે ક્રોસ આલ્ડોલ. ઓકે, એટલે જો આની પ્રોડક્ટ બનશે CH3 CH, અહીંથી ઓક્સિજન નીકળી ગયો તો આ ડબલ બોન્ડથી આ કાર્બન સાથે જોડાશે, ડબલ બોન્ડ CHCO CH3. જો આ પ્રોડક્ટ છે એની અંદર બે અલગ અલગ મોલિક્યુલ્સ ભેગા થયેલા છે અને આલ્ડોલ પ્રોડક્ટ આપે છે, એટલે આને ક્રોસ આલ્ડોલ કહે છે. અહીંયા સેમ વસ્તુ, અહીંથી ઓક્સિજન, અહીંથી બે હાઇડ્રોજન એટલે કે CH3 C CH3 ડબલ બોન્ડ CHC ડબલ બોન્ડ OH. આ પણ ક્રોસ આલ્ડોલ. એટલે ટોટલ આ રીતે ચાર પ્રોડક્ટ બનશે, બે સેલ્ફ આલ્ડોલની અને બે ક્રોસ આલ્ડોલની. આ ચાર પ્રોડક્ટ બનશે, એ બધી અલગ અલગ છે. ઓકે, એટલે જ્યારે પણ બે અલગ અલગ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ આપ્યા હોય ઇન પ્રેઝન્સ ઓફ એસિડિક મીડિયા ઓર બેઝિક મીડિયા, અને બંને પાછા આલ્ફા હાઇડ્રોજન હોય, બરાબર, બંને પાસે આલ્ફા હાઇડ્રોજન હોય, તો આપણને ચાર પ્રોડક્ટ મળે. બરાબર છે, બે સેલ્ફ આલ્ડોલ મળે અને બે ક્રોસ આલ્ડોલ મળે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ છે સેમ એ રીતે. જો અહીં એસિટોન આપ્યો છે, પ્રોપિયોનલ ડી આપ્યો છે, બેઝિક કન્ડિશન. અને આલ્ફા કાર્બન છે, એની પાસે હાઇડ્રોજન છે, આલ્ફા કાર્બન છે, એની પાસે પણ હાઇડ્રોજન છે. એનો મતલબ કે આ બંને રિએક્શન કરશે, એટલે ટોટલ આપણને ચાર પ્રોડક્ટ મળશે. બે પ્રોડક્ટ સેલ્ફ અને બે ક્રોસ આલ્ડોલ. ઓકે, ટોટલ ચાર પ્રોડક્ટ મળશે. કઈ રીતે હવે બને જોઈ લઈએ આપણે. ચાલો, ઓકે, તો જો છે ચાર પ્રોડક્ટ મળશે, એમાં બે સેલ્ફ એટલે કે બે એસિટોનના મોલિક્યુલ્સ ભેગા થશે, એની એક પ્રોડક્ટ મળશે. બે પ્રોપિયોનાલ્ડિહાઇડની ભેગા મોલિક્યુલ્સ હશે, એની એક પ્રોડક્ટ મળશે. એ રીતે ક્રોસમાં શું? તો કે એસિટોનનો, પ્રોપિયોનાલ્ડિહાઇડનો, આ બાજુ પ્રોપિયોનાલ્ડિહાઇડનો અને આ એસિટોન, એમ ચાર કોમ્બિનેશન આપણને મળશે. બરાબર છે, મેં પહેલેથી લખી દીધા છે ને ગોઠવી દીધા છે. બરાબર છે, તો જો અહીંથી ઓક્સિજન, અહીંથી બે આલ્ફા હાઇડ્રોજન, એટલે કઈ રીતે પ્રોડક્ટ મળશે? તો કે CH3 C CH3 ડબલ બોન્ડ, અહીંથી ઓક્સિજન નીકળી ગયો એટલે આલ્ફા કાર્બન જોડાઈ જશે, કાર્બન, એના પાસે બે હાઇડ્રોજન રહી ગયા એટલે એક વધશે CH3 CO. બરાબર છે, આ સેલ્ફ આલ્ડોલ, બે એસિટનનો મોલિક્યુલ્સ. હવે આ બે પ્રોપિયોનાલ્ડિહાઇડના કઈ રીતે રિએક્ટ કરશે એ જોઈએ. તો કે CH3 CH2 CH, અહીંથી ઓક્સિજન, અહીંથી બે હાઇડ્રોજન એટલે કે ડબલ બોન્ડ CH3 CHO. આ થઈ ગયું સેલ્ફ આલ્ડોલ કન્ડેન્સેશન ફ્રોમ પ્રોપિયોનાલ્ડિહાઇડ. હવે ક્રોસ આલ્ડોલ, તો ક્રોસ આલ્ડોલમાં પહેલાં એક એસિટોનમાંથી કાર્બોનાઇલ કાઢશે અને અહીંથી આલ્ફા હાઇડ્રોજન કાઢીશું પ્રોપિયોનાલ્ડિહાઇડમાં. નેક્સ્ટમાં પ્રોપિયોનાલ્ડિહાઇડમાંથી કાર્બોનાઇલ કમ્પાઉન્ડ કાઢીશું અને એસિટનમાંથી બે હાઇડ્રોજન કાઢીશું. તો અહીંથી ઓક્સિજન નીકળી જશે, તો પ્રોડક્ટ આપણને આ રીતે મળશે CH3 C CH3 ડબલ બોન્ડ C CH3 CHO. અને આમાં આ રીતે મળશે, પ્રોપિયોનાલ્ડિહાઇડમાંથી કાર્બોનાઇલ કમ્પાઉન્ડ નીકળશે ત્યારે CH2 CH ડબલ બોન્ડ,
આ ઓક્સિજન નીકળી ગયો એટલે ડબલ બોન્ડ કાર્બન આ આલ્ફા કાર્બન સાથે જોડાઈ જશે CH3. ઓકે, એટલે 4 પ્રોડક્ટ થઈ, 2 સેલ્ફ અને 2 ક્રોસ આલ્ડોલ. ઓકે, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ છે કે જેની અંદર આ 2 અલગ અલગ આલ્ડીહાઇડ કમ્પાઉન્ડ આપેલા છે, કાર્બોનાઇલ કમ્પાઉન્ડ. બંને પાસે આલ્ફા કાર્બન છે, બંને પાસે આલ્ફા હાઇડ્રોજન. બેઝિક કન્ડિશન છે, એનો મતલબ કે આલ્ડોલ રિએક્શન આપશે. હવે અહીંયા આલ્ડોલ રિએક્શન આપશે તો ટોટલ 4 પ્રોડક્ટ મળશે, બરાબર છે. 2 ક્રોસ સેલ્ફ આલ્ડોલ અને બીજી 2 ક્રોસ આલ્ડોલ. બરાબર છે. ચાલો, પહેલી સેલ્ફ બનશે એમાંથી કઈ રીતે? તો કે આમાંથી પીએચ વાળો જે કાર્બોનાઇલ છે એમાંથી ઓક્સિજન અને આ આલ્ફા કાર્બન પરથી 2 હાઇડ્રોજન, બરાબર છે. બંને સેમ મોલિક્યુલ છે જો, એટલે અહીંથી પીએચ CH2 CH ડબલ બોન્ડ CHO અને આ પીએચ, આની પ્રોડક્ટ આવી થશે. ઓકે, 2 એસિટોનના મોલિક્યુલ્સ, તો કે અહીંથી કાર્બોનાઇલ અને અહીંથી 2 આલ્ફા હાઇડ્રોજન, 2 હાઇડ્રોજન. તો CH3 CH3 ડબલ બોન્ડ CH કાર્બોનાઇલ અને CH3. ઓકે, આ સેલ્ફ આલ્ડોલ કે બંનેના સેમ મોલિક્યુલ્સ ભેગા થાય એ રીતે 2 પ્રોડક્ટ મળે, બરાબર છે. ક્રોસ આલ્ડોલ, આમાં એકવાર એસિટોનમાંથી નીકળશે તો એકવાર પીએચ વાળા કાર્બોનાઇલમાંથી કાર્બોનાઇલ નીકળશે. તો અહીંથી આલ્ફા હાઇડ્રોજન આ નીકળશે તો આમાં એસિટોનના આલ્ફા હાઇડ્રોજન નીકળશે. તો પ્રોડક્ટ કેવી બનશે? CH3 ડબલ બોન્ડ CPH CHO, ક્રોસ આલ્ડોલ. ઓકે, સેમ નીચે પીએચ CH2 CH ડબલ બોન્ડ CO CH3, ક્રોસ આલ્ડોલ પ્રોડક્ટ થઈ ગઈ. ઓકે, ચાલો એક ક્વેશ્ચન એ પૂરો થયો. પછી નેક્સ્ટ ક્વેશ્ચન તો પ્રિડિક્ટ ધ સ્ટાર્ટિંગ મટીરિયલ ફ્રોમ ધ ફોલોઈંગ મોલિક્યુલ્સ. ઓકે, ફોલોઈંગ મોલિક્યુલ્સ એટલે કે લગભગ 13 મોલિક્યુલ્સ હતા, એમાં રિવર્સ આલ્ડોલ રિએક્શન થાય. એનો મતલબ કે આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ હતા, એમાંથી સ્ટાર્ટિંગ મટીરિયલ પ્રિડિક્ટ કરવાના હતા. ચાલો કઈ રીતે કરાય જોઈએ. તો જો આલ્ડોલ રિએક્શન છે હમણાં જોયું આપણે કે સ્ટાર્ટિંગ મટીરિયલમાંથી પ્રોડક્ટ કઈ રીતે ડાયરેક્ટ કરવાની. તો એક મોલિક્યુલ્સને અહીંયા ગોઠવાનો, બીજાને અહીંયા ગોઠવાનો, બરાબર છે. તેમાંથી શું કરતા હતા જુઓ, એકમાંથી ઓક્સિજન કાઢી નાખતા હતા, બીજામાંથી હાઇડ્રોજન કાઢતા હતા. એટલે અહીંથી ઓક્સિજન કાઢ્યો, અહીંથી 2 હાઇડ્રોજન કાઢી નાખ્યા. એમ આપણે એમાં વોટર મોલિક્યુલ્સ રિમૂવ કર્યો, બરાબર છે. એટલે હવે આ પ્રોડક્ટ થઈ ગઈ. હવે આપણે અહીં ક્વેશ્ચન શું છે તો કે પ્રોડક્ટમાંથી સ્ટાર્ટિંગ મટીરિયલ શોધવાનું છે. સ્ટાર્ટિંગ મટીરિયલ, તો એમાં સ્ટાર્ટિંગ મટીરિયલ કઈ રીતે મળી શકે? તો જુઓ, પહેલાં તો સૌથી પહેલાં કાર્બોનાઇલ કમ્પાઉન્ડ છે, એને બાજુનો આલ્ફા, એની બાજુનો બીટા, બરાબર. આ રીતે આલ્ફા બીટા નામ આપી દેવાનું. આલ્ફા બીટા નામ આપ્યા પછી આપણને ખબર છે તો કે સ્ટાર્ટિંગ મટીરિયલમાંથી વોટર કાઢીએ તો આપણને આ મળે, બરાબર છે. હવે આ જો આની અંદર વોટર એડ કરી દે તો આપણને સ્ટાર્ટિંગ મટીરિયલ મળે. તો શું કરવાનું? આલ્ફા બીટા વચ્ચેનો બોન્ડ બંને બ્રેક કરી દેવાના. ઓકે, આલ્ફા ઉપર 2 હાઇડ્રોજન મૂકી દેવાના, વોટર એડ કરવાનું છે. તો આલ્ફા પર 2 હાઇડ્રોજન અને બીટા ઉપર ડબલ બોન્ડથી ઓક્સિજન જોડી દેવાનું. એટલે કે જો આ રીતે આલ્ફા બીટાનો ડબલ બોન્ડ તોડી નાખ્યો, CH3 CH ડબલ બોન્ડ ઓક્સિજન. એટલે કે આને આપણે આ રીતે લખી શકાય CH3 CH ડબલ બોન્ડ O એસિટાલ્ડિહાઇડ. અને અહીંયા 2 હાઇડ્રોજન આપી દઈએ એટલે શું થઈ જશે તો કે એક હતો 2 આપી દીધા, અહીંથી બોન્ડ તૂટી ગયો એટલે કે CH3 CHO. એનો મતલબ કે અહીંયા બંને મોલિક્યુલ્સ એસિટાલ્ડિહાઇડના ભેગા થાય છે એટલે કે સેલ્ફ આલ્ડોલ છે, બરાબર છે. એટલે બીજો કોઈ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ નથી, ખાલી એસિટાલ્ડિહાઇડ છે. આ રીતે આપણે ડાયરેક્ટ આલ્ફા બીટા નામ આપીશું, બ્રેક કરીશું, આલ્ફા પર 2 હાઇડ્રોજન, બીટા પર ઓક્સિજન. ચાલો તો બીજા એક્ઝામ્પલ જોઈ લઈએ. ચાલો આ એક્ઝામ્પલ છે, એમાંથી સ્ટાર્ટિંગ મટીરિયલ શોધવાનું કીધું છે અને લખી દીધું છે રિવર્સ આલ્ડોલ રિએક્શન અથવા તો કન્ડેન્સેશન, બરાબર છે. તો ચાલો સૌથી પહેલાં શું કરવાનું? આલ્ફા બીટા નામ આપવાનું. તો કાર્બોનાઇલ જોડાયો છે, એની બાજુનો આલ્ફા, એની બાજુનો બીટા. ઓકે, હવે શું કરીશું? આલ્ફા બીટા બ્રેક કરીશું. આલ્ફા ઉપર કેટલા હાઇડ્રોજન મૂકી દેવાના? 2 હાઇડ્રોજન અને બીટા પર ડબલ બોન્ડથી ઓક્સિજન છોડી દેવાનું. તો જો આની પ્રોડક્ટ કઈ રીતે બનશે? CH3 CH2 કાર્બન હાઇડ્રોજન. હવે અહીંથી બોન્ડ બ્રેક થઈ ગયો, એના સાથે ડબલ બોન્ડ ઓ જોડી દેવાનો. એટલે પહેલી પ્રોડક્ટ થઈ ગઈ. અહીંયા CH2 CH3
CHO. બોન્ડ બ્રેક થઈ જાય, અહીંયા 2 હાઇડ્રોજન આવી જાય, અહીંયા કોઈ હાઇડ્રોજન નથી, 2 આવી જાય એટલે કે CH2 CHO. આ બંને પ્રોપિયોનાલ્ડિહાઇડના મોલિક્યુલ્સ છે. ઓકે, આ એનું સ્ટાર્ટિંગ મટીરિયલ થઈ ગયું. અને એનાથી પ્રોડક્ટ આપણે શું કરતા હતા, તો કે ઓક્સિજન, અહીંથી 2 હાઇડ્રોજન, પ્રોડક્ટ મળી ગઈ. ચાલો સેમ રિવર્સ આલ્ડોલ કન્ડેન્સેશન છે. સ્ટાર્ટિંગ મટીરિયલ શોધવાનું છે. તો કાર્બોનાઇલ, એની બાજુનો આલ્ફા, એની બાજુનો બીટા, બોન્ડ બ્રેક કરો, આલ્ફા પર 2 હાઇડ્રોજન, બીટા પર ડબલ બોન્ડ ઓક્સિજન જોડી દો, તો કે PH CH2 CH ડબલ બોન્ડ O. આલ્ફા ફિનાઇલ એસિટાલ્ડિહાઇડ કહી શકીએ આને. આલ્ફા પર ફિનાઇલ છે એટલે આલ્ફા ફિનાઇલ એસિટાલ્ડિહાઇડ. અહીંયા શું પ્રોડક્ટ બનશે, આનું નામ મેં કીધું. ઓકે, અહીંયા શું બનશે, તો કે અહીંયા CHO તો હતો જ, આ કાર્બન હતો, અહીંયા PH હતો, અહીંયા 2 હાઇડ્રોજન આવી જશે એટલે કે CH2. તો કે આ સેમ મોલિક્યુલ્સ થયો, બરાબર છે. એટલે કે આના 2 મોલિક્યુલ્સ ભેગા થઈને આ પ્રોડક્ટ બનતી હશે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ. આ પણ એમ કીધું છે રિવર્સ આલ્ડોલ કન્ડેન્સેશન. તો કે કાર્બોનાઇલ કમ્પાઉન્ડ હોય, એની બાજુનો આલ્ફા, આલ્ફા તો આ બાજુ છે પણ આપણે જોવાનો કયો, તો કે અનસેચ્યુરેશન વાળો. તો કે આલ્ફા, આ બીટા, એને બ્રેક કરો, આલ્ફા પર 2 હાઇડ્રોજન, બીટા પર ડબલ બોન્ડ ઓક્સિજન. હવે જોજો આમાં કઈ રીતે પ્રોડક્ટ બનશે. આવું તો હતું જ. જો આ કાર્બન એટલે કે આ બીટા બ્રેક થાય છે, અહીંયા ડબલ બોન્ડ ઓક્સિજન, પ્લસ અહીંયા એટલે કે આ બોન્ડ બ્રેક થયો, અહીંયા 2 હાઇડ્રોજન આપી દો, CH2. આ સેમ મોલિક્યુલ્સ છે, બરાબર, 3 પેન્ટેનોન. નેક્સ્ટ એક્ઝામ્પલ. રિવર્સ આલ્ડોલ કન્ડેન્સેશન. સ્ટાર્ટિંગ મટીરિયલ શોધો. તો કે કાર્બોનાઇલ, એની બાજુનો આલ્ફા, એની બાજુનો બીટા, બોન્ડ બ્રેક કરો, આલ્ફા પર 2 હાઇડ્રોજન, બીટા પર ઓક્સિજન. હવે આનું સ્ટાર્ટિંગ મટીરિયલ જુઓ, તો કે અહીંયા CHO થઈ જશે એટલે CH3 CHO એટલે કે એસિટાલ્ડિહાઇડ બેનો એક મોલિક્યુલ્સ, પ્લસ અહીંયા 2 હાઇડ્રોજન આવી જશે, એક હતો એટલે અહીંયા CH3 થઈ જશે, ડબલ બોન્ડ CH3. બરાબર છે. હવે જો આ સ્ટાર્ટિંગ મટીરિયલ એક એસિટાલ્ડિહાઇડ છે, એક એસિટોન છે, બંને અલગ અલગ કાર્બોનાઇલ મોલિક્યુલ્સ છે. એટલે આ કયું રિએક્શન હશે, તો કે ક્રોસ આલ્ડોલ પ્રોડક્ટ હશે. ક્રોસ આલ્ડોલ, આ ક્રોસ આલ્ડોલ પ્રોડક્ટ હશે, બરાબર છે. આ ક્રોસ આલ્ડોલ પ્રોડક્ટ હશે. આપણને જે ડાયરેક્ટ એમાંથી મટીરિયલ શોધવાનું કીધું એ. ચાલો સેમ વસ્તુ અહીંયા શોધવાની કીધી, મોલિક્યુલ્સ અલગ રીતે આપેલો છે, પણ રિવર્સ આલ્ડોલ કન્ડેન્સેશન કીધું છે. તો કે કાર્બોનાઇલ કમ્પાઉન્ડ, એની બાજુનો આલ્ફા, એની બાજુનો બીટા, બોન્ડ બ્રેક કરો, આલ્ફા પર 2 હાઇડ્રોજન, બીટા પર ડબલ બોન્ડ ઓક્સિજન. તો ચાલો અહીંયા શું મળશે, CH3. તો કે અહીંયા એસિટોન મળ્યો, અહીંયા તો કે ડબલ બોન્ડ ઓક્સિજન, કાર્બન, હાઇડ્રોજન તો હતો જ, CH2 PH. આ કાર્બન, આ CH2, આ PH, એટલે કે આ એસિટોન મળ્યો ને આ આલ્ફા ફિનાઇલ એસિટાલ્ડિહાઇડ, એટલે કે બંને અલગ અલગ કાર્બોનાઇલ મોલિક્યુલ્સ થઈ ગયો. એટલે કે આ જે પ્રોડક્ટ હતી એ શેની હતી, ક્રોસ આલ્ડોલની હતી. ઓકે, નેક્સ્ટ સેમ વસ્તુ, રિવર્સ આલ્ડોલ કન્ડેન્સેશન. ઓકે, સ્ટાર્ટિંગ મટીરિયલ શોધો. તો કે કાર્બોનાઇલ, એની બાજુનો આલ્ફા, એની બાજુનો બીટા, બોન્ડ બ્રેક કરો, આલ્ફા પર 2 હાઇડ્રોજન, બીટા પર ઓક્સિજન. અહીંયા શું મળશે, તો કંઈ 2 હાઇડ્રોજન, એક તો હોય જ, જો 1 2 3, એક હાઇડ્રોજન તો હોય જ, 2 આવી જાય એટલે શું થઈ જશે, અહીંયા CH3. અહીંયા ડબલ બોન્ડ ઓક્સિજન એટલે કે આમ. ટૂંકમાં અહીં બંને કયા મોલિક્યુલ્સ જોડ્યા, એસિટોનના. એટલે કે આ સેલ્ફ આલ્ડોલ કન્ડેન્સેશનની પ્રોડક્ટ હતી, બે સરખા જ મોલિક્યુલ્સ ભેગા થયા હશે. ઓકે, ચાલો નેક્સ્ટ. ઓકે, આમાં તમને એવું કીધું કે રિવર્સ આલ્ડોલ કન્ડેન્સેશન અને આના સ્ટાર્ટિંગ મટીરિયલ શોધો. હવે જો આ ડબલ બોન્ડવાળી પ્રોડક્ટ નથી, બરાબર છે. આ કઈ પ્રોડક્ટ છે તો એ જોઈ લઈએ એકવાર. જો આ ડેમો જોઈ લે પહેલાં. તો કે 2 એસિટાલ્ડિહાઇડ મોલિક્યુલ છે અને આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ બનાવીએ તો આમ આલ્ડોલ કન્ડેન્સેશન થાય, પણ આમ રિવર્સ એટલે કે એના સ્ટાર્ટિંગ મટીરિયલ શોધવાના થાય. સેમ રીતે એની પહેલી પ્રોડક્ટ કઈ બને, તો કે જો બીટા હાઇડ્રોક્સી આલ્ડિહાઇડ બને, બરાબર. હવે એમાંથી સ્ટાર્ટિંગ મટીરિયલ શોધવાનું કહે તો શું કરવાનું, તો કે સૌથી પહેલાં આમાંથી સ્ટાર્ટિંગ મટીરિયલ શોધવાનું કે એટલે પહેલાં આલ્ફા બીટા નામ આપી દેવાનું. તો કે આ કાર્બોનાઇલ, એની બાજુનો આલ્ફા, એની બાજુનો બીટા, બીટા પર જે ઓક્સિજન હોય એને પકડવાનું. ઓકે, સેમ વસ્તુ, આલ્ફા એન્ડ બીટા વચ્ચેનો જે બોન્ડ છે એ બ્રેક કરી દેવાનો. પણ કઈ રીતે બ્રેક થાય એ જોયો. તો કંઈ અહીંથી ઓક્સિજન હાઇડ્રોજન એ નીકળી જશે, એટલે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેના 2 ઇલેક્ટ્રોન છે અહીંયા આવી જશે. જેવા ઇલેક્ટ્રોન આવશે એટલે કે જે આવું થશે, CH3 C ડબલ બોન્ડ O, H તો હતો જ. ઓકે, H ને હું આ રીતે લખું. ઓકે, જેવો અહીં થશે એટલે 1 2
આ 1 આ 2 આ 3 4 ને 5 બોન્ડ થાય. 5 બોન્ડ કોઈ દિવસ રહે નહીં, એટલે તરત અહીંયા કાર્બોનાઇલ બનશે, એટલે તરત આલ્ફા અને બીટા વચ્ચેનો બોન્ડ બ્રેક થશે અને આલ્ફા પર બંને ઇલેક્ટ્રોન જતા રહેશે. એટલે અહીં CH2 માઇનસ થઈ જશે, એ માઇનસ હાઇડ્રોજનને લઈ લેશે, એટલે કે આવું થઈ જશે CH3CHO. જો એના સ્ટાર્ટિંગ મટીરિયલ મળી ગયા. ઓકે, પાછું શું કરવાનું, તો કે બીટા હાઇડ્રોક્સીમાંથી આપણને સ્ટાર્ટિંગ મટીરિયલ શોધવાનું કીધું હોય તો આલ્ફા બીટા બોન્ડ બ્રેક કરવાનો. કઈ રીતે કરવાનો, તો કે પહેલાં તો આલ્ફા બીટા નામ આપી દેવાનું, હાઇડ્રોજન કાઢી નાખવાનો, ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેના બોન્ડ અહીંયા લઈ આવવાના, એટલે કે કાર્બોનાઇલ કમ્પાઉન્ડ બને, અને બીટા આલ્ફા બીટા વચ્ચેના બોન્ડના બંને ઇલેક્ટ્રોન આલ્ફા ઉપર લઈ જવાના. અહીંયા જે નેગેટિવ ચાર્જ જનરેટ થાય એ હાઇડ્રોજન લઈ લેશે, એટલે અહીંયા CH3 થઈ જશે. બરાબર, આ રીતે કરવાનું છે. ચાલો જોઈએ. ચાલો હવે આમાંથી સ્ટાર્ટિંગ મટીરિયલ શોધવા કીધું છે બીટા હાઇડ્રોક્સી પ્રોડક્ટમાંથી. તો શું કરવાનું, તો કાર્બોનાઇલ એની બાજુનો આલ્ફા એની બાજુનો બીટા. હવે આલ્ફા બીટા વચ્ચેનો બોન્ડ તો શું કરીશું આપણે, બ્રેક કરી દઈશું. પણ કઈ રીતે, તો કે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બોન્ડ હોય એના બંને ઇલેક્ટ્રોન અહીં જશે, એટલે કાર્બોનાઇલ બનશે અને આ બંને ઇલેક્ટ્રોન આલ્ફા કાર્બન પર જશે. અહીંયા નેગેટિવ જશે, એ હાઇડ્રોજન આ પિકઅપ કરી લેશે, એટલે જો આવું બનશે PH CH2 C, અહીંયા ડબલ બોન્ડ ઓક્સિજન અને H, આ બોન્ડ તો બ્રેક થઈ ગયો છે, પ્લસ CH અહીંયા માઇનસ આવશે એટલે હાઇડ્રોજન ત્યાં આવી જશે, એટલે કે CH2 CH3 CHO. આ સ્ટાર્ટિંગ મટીરિયલ આવી ગયા. હવે જો આ બંને કાર્બોનાઇલ કમ્પાઉન્ડ છે પણ અલગ અલગ છે, એટલે કે આ જે પ્રોડક્ટ હતી એ ક્રોસ આલ્ડોલની હતી. ઓકે, ચાલો નેક્સ્ટ. સેમ વસ્તુ છે, એમાંથી સ્ટાર્ટિંગ મટીરિયલ પ્રિડિક્ટ કરવાનું કીધું છે. બીટા હાઇડ્રોક્સી પ્રોડક્ટ છે, એટલે કે સૌથી પહેલાં આલ્ફા બીટા બોન્ડ બ્રેક કરીશું, એટલે કે હાઇડ્રોજન અહીંથી નીકળી જશે, ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેના બોન્ડ અહીંયા લઈ આવીશું, કાર્બોનાઇલ થઈ જશે, આલ્ફા પર નેગેટિવ ચાર્જ આવશે, ત્યાં હાઇડ્રોજન જતો રહેશે, એટલે કે PH CH2 C ડબલ બોન્ડ OH પ્લસ CH2 PH CHO. આ બંને સ્ટાર્ટિંગ મટીરિયલ સરખા છે, એટલે કે સેલ્ફ આલ્ડોલ કન્ડેન્સેશનની પ્રોડક્ટ થાય. નેક્સ્ટ એક્ઝામ્પલ, સેમ વસ્તુ, બીટા હાઇડ્રોક્સી પ્રોડક્ટ છે, એમાંથી સ્ટાર્ટિંગ મટીરિયલ એટલે કે કાર્બોનાઇલ એની બાજુનો આલ્ફા એની બાજુનો બીટા. આલ્ફા બીટા બોન્ડ બ્રેક કરીશું, એટલે અહીંથી હાઇડ્રોજન નીકળી જશે, ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેના ઇલેક્ટ્રોન અહીંયા આવશે અને આ ઇલેક્ટ્રોન અહીંયા જશે, એટલે અહીંયા કાર્બોનાઇલ અહીંયા નેગેટિવ થશે, ત્યાં હાઇડ્રોજન જતો રહેશે, એટલે CH3 CH2 C ડબલ બોન્ડ OH પ્લસ CH2 CH3 CHO. બંને સેમ મોલિક્યુલ્સ છે, એટલે કે સેલ્ફ આલ્ડોલ. નેક્સ્ટ એક્ઝામ્પલ, સેમ વસ્તુ, કાર્બોનાઇલ કમ્પાઉન્ડ આલ્ફા બીટા, અહીંથી હાઇડ્રોજન રિમૂવ થઈ જશે, આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવશે, આલ્ફા બીટા વચ્ચેનો બોન્ડ બ્રેક થશે, બંને ઇલેક્ટ્રોન અહીંયા આવશે, એટલે કે અહીંયા નેગેટિવ ચાર્જ આવશે, એ નેગેટિવ ચાર્જ હાઇડ્રોજનને એબ્સ્ટ્રેક્ટ કરી લેશે, એટલે બનશે શું, જુઓ અહીંયા કાર્બોનાઇલ થઈ ગયો, આ બોન્ડ બ્રેક થઈ ગયો એટલે નેગેટિવ ચાર્જ આવી ગયો, અને અહીંયા પાછો હાઇડ્રોજન આવી ગયો. આ સેમ મોલિક્યુલ્સ છે, એટલે સેલ્ફ આલ્ડોલ. નેક્સ્ટ સેમ વસ્તુ આમાં પૂછી છે, રિવર્સ આલ્ડોલ. સ્ટાર્ટિંગ મટીરિયલ આપી દે, સ્ટાર્ટિંગ મટીરિયલ શોધવાનું છે, તો કે આ કાર્બોનાઇલની બાજુનો આલ્ફા એની બાજુનો બીટા, અહીંથી હાઇડ્રોજન નીકળી જાય, ઓક્સિજન અને હાઇડ્રોજન બંનેના ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય, એટલે ડબલ બોન્ડ થઈ જશે, અહીંયા એસિટોન થઈ જશે, અને અહીંયા નેગેટિવ ચાર્જ આવી જશે, આ નેગેટિવ ચાર્જ અહીંયા હાઇડ્રોજન લઈ લેશે, એટલે એસિટોન પ્લસ અહીંયા CH2 થઈ જશે, CHO અને PH. આ બંને કાર્બોનાઇલ મોલિક્યુલ્સ અલગ અલગ છે, એટલે કે જે પ્રોડક્ટ હતી એ ક્રોસ્ડ આલ્ડોલ હતી. ઓકે, આ 13 એક્ઝામ્પલ અને આગળના 7 એક્ઝામ્પલ, આ રીતની એક્સરસાઇઝ અહીંયા પૂરી થાય છે. પણ તમને જે આગળ જે એક્ઝામ્પલ આપેલા એ બધા મિકેનિઝમથી સોલ્વ કરજો. ઓકે, કારણ કે જે આપણી યુનિવર્સિટી એક્ઝામ આવે એની અંદર તો આપણને મિકેનિઝમ જ પૂછશે. ઓકે, તો મિકેનિઝમ આપણે પરફેક્ટ આપણે ગોખવી ના પડે એની માટે પેલા જે 7 મોલિક્યુલ્સ છે એ મિકેનિઝમથી સોલ્વ કરી નાખજો. ઓકે.